આ ઘટના બની છે ત્યાંના સીસીટીવી કેમેરા એ લોકો જાહેર કરે તો લોકોને પણ ખબર પડશે, દૂધનું દૂધ ને પાણીનું પાણી. સામાન્ય બાબતમાં મને 80 દિવસ જેટલો જેલવાસ જે ભોગવવામાં આવ્યો છે એ બદલ મને ઘણું દુઃખ થયું છે. લોકો પણ જાણે છે અને ઉપરવાળો પણ જુએ છે, જે પણ લોકોએ આમાં ભૂમિકા ભજવી છે એમને કુદરત ક્યારે છોડવાનું નથી. આટલી નાની ઉંમરમાં મારા હેસિયત કરતાં પણ વધારે લોકોએ મને આપ્યું છે ત્યારે એ લોકોનું કામ કરવાના પ્રયાસ કરું છું. મારે કોઈ સાથે વ્યક્તિગત ઝઘડા નથી. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અત્યારે ડેડિયાપાડા વિસ્તારમાં તેમને પ્રતિબંધ છે, પરંતુ જે ચિગદા નવો તાલુકો છે, ચિગદા વિસ્તારની અંદર એટલે કે નર્મદા જિલ્લાનો આદિવાસી વિસ્તાર છે, બોર્ડરનો ઇલાકો એટલે બાજુમાં સુરત અને અન્ય જિલ્લાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં તેમની સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે. ત્યારે યાત્રાની વચ્ચે આપણી સાથે ધારાસભ્ય જોડાયા છે, એમની સાથે ખાસ વાત કરીશું. ચેતરભાઈ, ખાસ તો આ યાત્રા ચાલી રહી છે એ બાબતે કહેશો, કેટલા ગામમાં ફરીને શું આખું આયોજન છે? જે પ્રકારે તમે જોયું હશે કે લાંબા સમય દરમિયાન હું જેલવાસ મારો હતો અને જેલવાસમાંથી હું જ્યારે બહાર આવ્યો ત્યારે લોકોની એક માંગણી હતી કે ઘણા આગેવાનો, ઘણા યુવાનો તો મને રાજપીપળા આવીને પણ મળી ગયા, મોવે આવીને પણ મળી ગયા, પણ એમની એક લાગણી હતી કે ચૈતરભાઈ ને અમારે બધાએ મળવું છે, તો ચૈતરભાઈ તમે ક્યાં રહો છો, ક્યાં મળો છો? ત્યારે મને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે, પણ જે નવો ચિગદા તાલુકો છે અને સાગબારા તાલુકો છે ત્યાં હું જઈ શકું છું. ત્યારે હું હવે ગામડે ગામડે જઈને જે મારી આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એવા વડીલોને, માતા બહેનોને અને બધા જ યુવાન આગેવાનોને બધાને મળું છું. આ યાત્રાનો માત્ર હેતુ અમારી મુલાકાતનો છે, એકબીજા સાથે પરિચિત મુલાકાત થાય અને એમને જામ છું ત્યારે લોકો મને ઢોલ સાથે સ્વાગત કરે છે, ફૂલહાર કરે છે અને મને પૂછે છે કે જેલવાસ કેવો હતો, અમે બધા બહુ ચિંતા કરતા હતા, જેવી અનેક બાબતો જે છે તે બાબતો લોકો મારી સમક્ષ રજૂઆત કરે છે. ચેતરભાઈ, ખાસ કરીને યાત્રા દરમિયાન જે લોકોને, ગ્રામજનોને તમે મળી રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે આ બાબતે તમારી સાથે મુલાકાતમાં? અને મતલબ જે તમારા સમર્થકો અને ગ્રામજનોનું શું કહેવું છે આ બાબતે તમે જ્યારે રૂબરૂ બધાને મળી રહ્યા છે ત્યારે? લોકોને મળીએ છીએ એટલે લોકો બધા મને સ્વાગત કરે છે, પછી માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપે છે અને ચાલો કે ભાઈ અમારા ધારાસભ્ય આવી ગયા, ઘણા માતાઓ કે ભાઈ અમારો છોકરો આવી ગયો, અને બધાને ચિંતા હતી કે ક્યારે છૂટશે અને બધાને મળવાની ઈચ્છા હતી. અને જેવો હું જામ છું એટલે રાત્રે દરમિયાન પણ બધા ઘણા લોકો મને મળવા માટે તે ગામમાં આવે છે. માત્ર 2 ગાડીઓ લઈને અમે જઈએ છીએ અને બધાને મળીએ છીએ. ત્યારે હવે લોકોને પણ એક વિશ્વાસ કે ભાઈ નાનું મોટો અમારું કોઈ પણ દુઃખનો પ્રસંગ હશે, રાતે ઉજાલે કામ પડશે કે કોઈ પણ યોજનાકીય બાબત હશે તો ધારાસભ્ય હવે ચિગદા જ રહી છે, તો અમે બધા એમને મળીને અમારો જે કંઈ નાના મોટા પ્રશ્નો હશે એનું નિરાકરણ આવશે એવી એમને એક અપેક્ષા પણ હોય છે. ખાસ એ જ ચેતરભાઈ, મારો સવાલ એ જ હતો, તમે જે કીધું તેમ કે અત્યારે જે ડેડિયાપાડામાં નથી, તમારે જે તમારા પ્રતિબંધ છે, તમે અત્યારે કઈ જગ્યાએ રહી રહ્યા છો, તો જેથી લોકોને કદાચ કોઈને મળવું હોય રૂબરૂ તો ક્યાં મળવા આવે? તો અત્યારે તમારું કોઈ જગ્યાએ તમે કોઈ સ્થાયી તમારું કઈ જગ્યાએ નિવાસ રાખ્યું છે? મેં કોર્ટમાં અને પોલીસ સ્ટેશને એફિડેવિટ આપ્યું છે, રાજપીપળા મારું રહેવાનું એમને આપ્યું છે, પણ સ્વાભિમાન યાત્રા જ્યારથી ચાલે છે ત્યારથી હું ચિગદા રહું છું અને દિવાળી પછી પણ હું ચિગદા અને સાગબારામાં જ રહેવાનો છું. એટલે જે પણ ગામે હું જામ છું ત્યારે લોકોને એ જ વાત કરી છે કે કોઈને પણ, જ્યારે મારી કાર્યાલય ડેડિયાપાડા છે ત્યાં હું જઈ નથી શકતો, ત્યારે ચિગદામાં રહીને લોકો સાથેનો સંપર્ક વધે અને લોકોના કામો, નાની મોટા જે પણ પ્રશ્નો હોય એ વહીવટી તંત્ર સાથે સંકલન કરીને એનું નિરાકરણ લાવવાનું કામ હું ચિગદા રહીને કરી રહ્યો છું. ખાસ તો એ ચેતરભાઈ કે તમારી જે ઓફિસ જે છે ડેડિયાપાડા છે, ત્યાં પણ લોકો જે આવતા હોય છે તો એમના જે નાના મોટા જે કામ હોય છે તો એક રીતે અત્યારે પૂર્ણ કરતા હોય છે. લોકો નાની મોટી ફરિયાદને લઈને જે પણ આવતા હોય છે તો એની કામગીરી કેવી રીતે ચાલે છે? ઓફિસ ચાલુ છે, બંધ છે, અને એને તમે સોલ્યુશન કેવી રીતે કરી રહ્યા છે? હું જ્યારથી ધારાસભ્ય બન્યો છું ત્યારથી મારી ડેડિયાપાડાની ઓફિસ શનિવાર હોય, રવિવાર હોય કે ગમે તેવો વરસાદ હોય કે ઉનાળો હોય, મારી ઓફિસ કાયમ ચાલુ હોય છે. ત્યાં કર્મચારીઓ હોય છે અને કોઈ પણ વ્યક્તિ નાનું મોટું કામ લઈને ત્યાં પહોંચે છે કે કોઈ ટપાલ આવે છે કે કોઈ પણ વહીવટી કામ હોય છે, યોજનાકીય કામ હોય છે, તો તરત ત્યાંથી મને એ વ્યક્તિ સાથે સંપર્ક કરાવવામાં આવે છે. હું એમને માર્ગદર્શન આપું છું અને કોઈક ઇમરજન્સી હોય જે મારા રૂબરૂ મળવાથી થાય તો એવા લોકોને હું ચિગદા બોલાવી લઉં છું અને ચિગદા બેસીને જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને એનું નિરાકરણ આવે એવા મારા પ્રયાસો રહી છે.
બીજું ખાસ બીજો એક સવાલ એ છે કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તો નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 5 તાલુકા પંચાયત છે અને ચિકદાનું પણ ચિકદા તાલુકા પંચાયતની પણ ચૂંટણી થનાર છે. રાજકીય વાત કરીએ તો આમ આદમી પાર્ટીની કેટલી તૈયારી રહેશે આ વખતે, અને ખાસ કરીને વાત કરીએ તો આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન રહેશે કે નહીં, કે આમ આદમી પાર્ટી પોતાના એકલા હાથે ચૂંટણી લડનાર છે? કેવી તૈયારી આમ આદમી પાર્ટીની? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ તો જાહેર કરી દીધું છે કે ગઠબંધન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નથી થવાનું. ત્યારે બધી જ પાર્ટીઓની જેમ અમે પણ આખા નર્મદા જિલ્લાની 6 તાલુકા પંચાયતો અને એમાં જે આવેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠકો પર સારા લોકોના કામ કરે એવા સારા વ્યક્તિ ઉમેદવારી કરે અને એ વ્યક્તિ જીતે એવા તમામ પ્રકારના પ્રયાસો અમે કરી રહ્યા છે. અમને નર્મદા જિલ્લાના લોકો પર આશા અપેક્ષા છે કે આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત છે, 6 તાલુકા 5 તાલુકા પંચાયત હતી ને હવે નવો તાલુકો બન્યો છે, તો 6 તાલુકા પંચાયતમાં અમારા સમર્થન સાથે તાલુકા પંચાયતના પ્રમુખો બને, જિલ્લા પંચાયતની અમારા પ્રમુખ સાથેની સમગ્ર બહુમતીથી બોડી બને એ પ્રકારના અમારા તમામ પ્રયાસો હાલથી અમે ચાલુ કરી દીધા છે. બીજું ચેતરભાઈ, ખાસ જે અત્યારે જે ખાસ મુદ્દો જે ચર્ચામાં છે, બોટાદની વાત કરીએ તો ખેડૂતોને લઈને જે કાર્યક્રમો થયા હતા એમાં રાજુ કરપડા જે છે આગેવાન છે તેમની અટકાયત પણ ધરપકડને પણ થયું હતું. જે સમગ્ર જે મામલો છે એ મામલાને તમે કેવી રીતે જુઓ છો ને એ બાબતે તમે શું કહો છો? અને ખાસ કરીને આ જે ઘટના બની હતી ત્યારે કાળા દિવસ તરીકે પણ એક કાર્યક્રમ થયો હતો, સમગ્ર બાબતે શું કેવું છે તમારે? દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને એ જ પ્રકારે ગુજરાતમાં પણ 54 લાખ ખેડૂતો નોંધાયેલા છે, એમની પરિવાર રહે છે. ત્યારે આ જગતનો તાત આપણને અન્ન પૂરું પાડે છે અને એની માત્ર 2 માંગણીઓ હતી કે જે કટકી લેવામાં આવે છે, ભાવ નક્કી થયા બાદ એ કપાસ જ્યારે નાખવા જાય કે કોઈ કાચો માલ મકાઈ નાખવા જાય કે મગફળી નાખવા જાય, જે કટકી વચ્ચેથી લેવામાં આવે છે એ બંધ થવી જોઈએ. આ બાબતને લઈને ત્યાં ખેડૂતોનું એક સંમેલન એપીએમસી માર્કેટયાર્ડમાં મળ્યું. ત્યારે ત્યાંના ચેરમેન હોય કે ત્યાંના પ્રાંત હોય કે વહીવટી તંત્રએ નિખલાસ્તી પ્રમાણે એમને સરકારે કહેવું જોઈએ કે ભાઈ અમે ખેડૂતો સાથે છે અને ખેડૂતોની જે માંગણી હશે એનું નિરાકરણ અમે લાવીશું. પણ કોઈ જવાબ ન મળતા એ લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા, એમને રાતે ડિટેન કરવામાં આવ્યા અને બીજા દિવસે બોટાદમાં મહાપંચાયત મળવાની હતી પણ ત્યાં ન ભેગા થવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું. 144 બોટાદમાં લગાડવામાં આવી તો એ લોકોએ બાજુનું 3-4 કિલોમીટર ગામ હળવદ ગામે ખેડૂત મહાપંચાયત બોલાવી અને મહાપંચાયત બોલાવતાની સાથે જ પોલીસ પોતાના કાફલાઓ સાથે ત્યાં પહોંચે છે અને એ લોકોએ બહારના લોકોને, અજાણ્યા લોકોને લાવીને ત્યાં પથ્થરમારો જાતે પોલીસ કરાવે છે અને લાઠીચાર્જ એ લોકો જે પ્રકારે કર્યો છે તે દુઃખદ બાબત છે. જગતના તાત પર અને ખેડૂત જે આપણો બાપ કહેવાય એના પર આ રીતના લાઠીચાર્જ એ ક્યારેક ગુજરાતની જનતા સહેવાની નથી. જે પ્રકારે દરવાજાઓ તોડીને ત્યાંના નિર્દોષ લોકોને પણ લઈ જવામાં આવ્યા છે એ પણ એક દુઃખદ બાબત છે. ત્યારે હું માનું છું બોટાદ જ નહીં, સમગ્ર ગુજરાતની એપીએમસી જેમ કે નર્મદા જિલ્લાની હોય કે આદિવાસી વિસ્તારોની પણ એપીએમસી માર્કેટ યાર્ડો ખેડૂતો સાથે અન્યાય કરે છે. ત્યારે આ લડત આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને બોટાદ સહિતના સમગ્ર ગુજરાતમાં અમે લડીશું. ખેડૂતોને જે એના ખૂન પસીનો એનો આખો પરિવાર આખું વર્ષ મહેનત કરીને જ્યારે કપાસ પકવે, મકાઈ પકવે કે મગફળી પકવે, જ્યારે એના સરકારે જાહેરાત કરી છે કે ભાઈ અમે મકાઈના ભાવ 2100 રૂપિયા આપીશું અને તેમાં ખેડૂત નાખવા જાય એટલે 1800 રૂપિયા મળે, 1700 રૂપિયા મળે. સરકારે જાહેરાત કરી છે કે ભાઈ કપાસના મણના ખેડૂતોને 1622 રૂપિયા આપીશું. ખેડૂત આજે પકવીને નખવા જાય તો એને મણના 1200 રૂપિયા આપે. તો આ પ્રકારનો જે અન્યાય થાય છે એ માર્કેટ યાર્ડના કેટલાક વેપારીઓ સાથેના મળેલા લોકો, સહકારી ક્ષેત્રના મળેલા લોકોને લીધે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતની તમામ એપીએમસીઓમાં અમે જઈશું અને ખેડૂતોને ન્યાય આપવાનું કામ અમારું બધાનું રહેશે. બીજું ચેતરભાઈ કે આ જે ખેડૂતોનો જે પ્રશ્ન છે, બીજો એક પ્રશ્ન છે કે અત્યારે જે એક આંકડાકીય માહિતી આવી જેની અંદર કુપોષણની વાત કરવામાં આવી છે, એમાં કહી શકાય કે આદિવાસી વિસ્તારની અંદર કુપોષણનું પ્રમાણ વધારે છે એવી પણ આંકડાકીય માહિતી જે રેકોર્ડ જે આવતો હોય છે એમાં આવી છે. એ બાબતે તમે શું માનો છો? કે હું એ રીતના માનું છું કે જે પ્રકારે આદિવાસીઓ માટેનું બજેટ આવે છે, જેમ કે વનબંધુ કલ્યાણ યોજનામાં બજેટ આવે, ગુજરાત પેટર્નમાં આવે કે ટ્રાઇબલ સપ્લાયનું જેટલું પણ બજેટ આવે છે એ બજેટ બહારના લોકો, એનજીઓ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથે મળીને કેટલાક લોકોને
નેતાઓને સાથે રાખીને જે બિનજરૂરી આયોજનો કરીને આદિવાસીના હકનું બજેટ જે વપરાઈ જાય છે એના કારણે કુપોષણ નિવારણ થઈ શકતું નથી. આજે પણ નર્મદા જિલ્લામાં 12,332 બાળકો અતિ કુપોષણથી પીડાય છે, જે દુઃખદ બાબત છે. આજે ભલે વિકાસ ઉત્સવ મનાવાતો હોય કે વિકાસ સપ્તાહની વાત થતી હોય, પણ અહીંયા શિક્ષકો નથી. અહીંયા લોકોને કુપોષણથી બાળકો પીડાય છે, સિકલ સેલથી બાળકો પીડાય છે. કેટલાય ગામો એવા છે કે ત્યાં રસ્તાઓ નથી, નર્મદાનું પાણી આજે નથી અહીં મળતું, કે ઉકાઈનું પાણી આજે નથી મળતું. તો આ બધી જ બાબતો આપણે જોવા જઈએ તો વિકાસ સપ્તાહની ઉજવણીમાં આપણે હારી હારી વાતો કરીએ, પણ વરવી વાસ્તવિકતા જે અહીંયા છે એ પણ સરકારે સ્વીકારવું જોઈએ એવું મારું માનવું છે. બીજું ચેતરભાઈ કે ખાસ કરીને વાત કરીએ તો સંજય વસાવા સાથે અમે વાત કરી હતી. સંજય વસાવા જે આરોપ મૂકે છે કે આ જે ઘટના જે બની છે સાચી ઘટના બની હતી, અને એવું કહે છે કે આમ આદમી પાર્ટી આ મુદ્દે રાજનીતિ કરે છે ને આદિવાસી સમાજ પ્રત્યે એ લોકો ભેદ પાડે છે. તમે શું કહો છો જે સંજય વસાવાના આરોપને લઈને? જે પ્રકારે ઘટના ઘટી, સંજયભાઈને આજે આદિવાસી યાદ આવ્યું છે, તો એમણે એટીવીટી કમિટીમાં બિન આદિવાસી વેપારીને કોન્ટ્રાક્ટરોને સભ્ય કેમ બનાવ્યા? વસ્તુ તો ઘટના એના લીધે જ ઊભી થઈ. આદિવાસીઓના વિકાસની બજેટ આવ્યું અને આ વિસ્તારમાંથી કોઈ પણ પાર્ટીનો હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ આદિવાસી ચૂંટાયેલા પ્રતિનિધિને જ એમણે સભ્ય બનાવવાના હતા ને. એ લોકોએ કેમ મહારાષ્ટ્રમાંથી અહીંયા વેપાર માટે આવેલા કોન્ટ્રાક્ટરને કેમ સભ્ય એ લોકોએ બનાવ્યા? એના લીધે જ અમારે બોલાચાલી થઈ અને ઝપાઝપી થઈ. આ ઘટના બની છે, ત્યાંના સીસીટીવી કેમેરા એ લોકો જાહેર કરે તો લોકોને પણ ખબર પડશે, દૂધનું દૂધ ને પાણીનું પાણી. પણ આજે ઘટના ઘટી એ મામલતદાર ટેબલ પર 5 મિનિટમાં ઊભા જામીન આપી શકે છે. છતાં આ સ્થાનિક કેટલાક નેતાઓ, કેટલાક પોલીસ અધિકારીઓ અને સરકાર સાથે મળીને એક મોટો હો ઊભો કર્યો અને સામાન્ય બાબતમાં મને 80 દિવસ જેટલો જેલવાસ જે ભોગવવામાં આવ્યો છે એ બદલ મને ઘણું દુઃખ થયું છે. બીજું કે જે બેન ચંપાબેન, એનું ગામ કેલ છે, હું ઉનાળામાં એની બાજુમાં એક ક્રિયાનું ઉત્તર ક્રિયા હતી, ત્યાં હું ગયો એટલે ચંપાબેનનું ઘર નજીક હતું. તો મને કીધું એટલે ચંપાબેનના ઘરે હું ચાલતો જઈને બેહીને ચા પાણી કરીને આવ્યો હતો. એ બેન મારા મા સમાન બેન છે, એને મેં ક્યારે ત્યાં બેઠા હશે મેં પૂછ્યું બી નથી ચંપાબેન કેમ છો. છતાં એ બેનને દબાણમાં લાવીને એમણે મારા વિરુદ્ધમાં જે અસભ્ય વર્તન અમારી સાથે કર્યું, એવું ખોટું સ્ટેટમેન્ટ આપ્યું, ત્યારે એ સંજયભાઈને આદિવાસી નહીં દેખાય. એટલે આ બધી વાહિયાત વાતો છે, પણ લોકો પણ જાણે છે અને ઉપરવાળો પણ જુએ છે. જે પણ લોકોએ આમાં ભૂમિકા ભજવી છે એમને કુદરત ક્યારે છોડવાનું નથી. બીજું ચેતરભાઈ ખાસ એક સવાલ એ છે કે ચેતરભાઈનો જે આરોપ છે કે જે ભાજપ સરકાર એમને દબાવ માંગે છે, તો ખાસ કયા કયા મુદ્દા એવા છે કે જે તમને લાગે છે કે બીજેપી સરકાર પર તમે જે આરોપ મૂકો છો કે એ મુદ્દાને લઈને સરકાર કે ભાજપના નેતાઓ તમને દબાવી રહ્યા છે? ખાસ કયા કયા મુદ્દા જે છે જે બીજેપી અને જે સરકારમાં બેઠેલા છે તેમને ના ગમતા, એવા કયા કયા મુદ્દા ખાસ વાત કરીએ તો? સૌથી પહેલા તો મેં નર્મદા એસપીને મનરેગા કૌભાંડની આખી રીતસરની અરજી આપી હતી. કેટલું પેમેન્ટ કઈ તારીખે કયા ચેક નંબર પર કેટલું એજન્સીના ખાતામાં જમા થયું છે એ વિગત સાથે મેં અરજી આપી હતી. અને એની જો તટસ્થ તપાસ થતી તો અહીંના ઘણા મોટા મોટા નેતાઓના પેલા એજન્સીવાળા લિસ્ટ લઈને બેઠા હતા કે કોને અમે કેટલા પૈસા આપ્યા છે. તો એવા તમામ નેતાઓનું, મંત્રીઓના નામો બહાર આવવાના હતા. એક મુખ્ય કારણ છે. બીજું કે અહીંયા જેટલા મોટા મોટા પ્રોજેક્ટ આવ્યા છે, જેમ કે વાલિયામાં જીએમડીસી આવી, એમાં 18 ગામો જાય છે. ડમલાઈમાં જે જીએમડીસી આવી એમાં, તો એ પ્રોજેક્ટ અમારી લડતને કારણે એમને અટકાવવું પડ્યું છે. માલસામોટનો પ્રોજેક્ટ મંજૂર થયો હાઉસિંગ સોસાયટીનો, એ મારી લડતને લીધે એમને અટકાવવું પડ્યું છે. ગ્રીન કોરિડોર એ લોકો કાઢે છે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, જે પાટલામો સુધી આવી ગયો છે, પણ મેં અટકાવ્યો છે. મેં કીધું પહેલા તમે ખેડૂતોને વળતર આપો, પછી જ અમે તમને જમીન આપીશું. સીધી વાત છે. જે એવા અનેકો પ્રોજેક્ટોના લીધે સરકારની નજરમાં હું છું. આદિવાસીઓની અધિકારોની વાત કરું છું. નર્મદાનું પાણી મળે, સિંચાઈનું પાણી મળે, અહીંયા સારું શિક્ષણ મળે, શિક્ષકો મળે, શાળા મળે, અહીંયા સારું આરોગ્ય મળે. દરેક બાબતોમાં સરકારને મેં વરવી વાસ્તવિકતા બતાવું છું. જેમ તમે તુરખેડાનું જોયું હશે, મહિલા પ્રસૂતિથી પીડાઈને મરી ગઈ. જૂના રાજમાં મેં પદયાત્રા કરી. આવા અનેક મુદ્દા જે વરવી વાસ્તવિકતાના હોય, જે લોકોને સ્પર્શતા હોય, એ મુદ્દા રજૂ કરું એટલે સરકારનું ખરાબ દેખાય, એમને ગમતું નથી. એના કારણે મારો અવાજ દબાવવા માટે આ સરકારે અહીંના સ્થાનિક નેતા અને પોલીસનો ઉપયોગ કરીને મને જેલવાસ 80 દિવસનો ભોગવાયો છે. અને હાલમાં હું મારા ડેડિયાપાડા વિસ્તારથી
પ્રતિબંધ હોય તો હું ત્યાં પણ નથી જઈ શકતો. એનો જ આ એક ભાગ છે. નહીં તો હું સામાન્ય ઘટનામાં મામલતદાર જામીન આપતે અને ત્યાં આ મેટર પતી જાય એવું હતું. તો ચેતરભાઈ, આ બધા કારણે જ કંઈક તમને બીજેપીમાં લાવવાના પ્રયાસ થયા હતા. એક જગ્યાએ સંબોધનમાં તમે કહ્યું પણ હતું કે બીજેપીની અનેક ઓફરો આવી હતી, તો કઈ ઓફરને શું ઓફર આવી હતી ને તમે કઈ નકારી છે? તમને બધાને ખબર છે, જ્યારે હું લોકસભા લડવાની મેં જાહેરાત કરી હતી, ભાજપના કેટલાક નેતાઓ ડેડિયાપાડા સર્કિટ હાઉસથી એમની ગાડીઓમાં મને લઈ ગયા. એમના પ્રદેશના નેતાઓ સાથે 3 વખત એમના ઘરે બેઠકો થઈ, એક વખત ગાંધીનગર થઈ. ત્યારે પણ મેં નિખાલસતા પ્રમાણે મેં કીધું હતું કે જે ગરીબ લોકોનો મારા પર ભરોસો છે, મને ધારાસભ્ય બનાવ્યો છે, જેમનો હું અવાજ બનું છું, એટલે હું એ લોકો સાથે છું અને એ લોકોનો વિશ્વાસ ને ભરોસો હું ક્યારે નહીં તોડું. ત્યારે પણ મને કીધું હતું કે તમે ભરૂચ લોકસભા લડો. 2024માં મને ખૂબ દબાણ હતું કે તમે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટીમાંથી લડો. મને પણ ખબર હતી કે હું લડીશ એટલે સાંસદ હું બનવાનો જ છું. છતાં મેં ભારતીય જનતા પાર્ટી સાથે બેસવાનું પસંદ નહીં કરીને એમની સામે લડવાનું મેં પસંદ કર્યું. ભલે થોડા મતથી હું હારી ગયો, પણ જે પ્રકારે અમારા લોકોનો અવાજ મેં ઉઠાવું છું અને વિધાનસભા હોય કે સરકારમાં એના પડઘા પડે છે અને જે રીતે મારા લોકો મને મારી ચિંતા કરે છે, મારું સ્વાગત અને સન્માન કરે છે અને મારું જે માન સન્માન કરે છે, એ મારા માટે બહુ મોટી વાત છે. એટલે હાલમાં હું આમ આદમી પાર્ટીમાં છું અને આમ આદમી પાર્ટીમાં રહીને જ હું આવનારા દિવસોમાં પણ આગળ વધવાનો છું. કંઈક તમને કેબિનેટ મિનિસ્ટર બનાવવાની પણ વાત કોઈ કરી હતી, એ વાત સાચી કે શું કહેશો એ બાબતે? તમે જે તે વખતે આ બધું થયું હતું લોકસભા વખતે, ત્યારે મેં જાહેર મંચ પરથી કીધું હતું. હમણાં તો હું જેલમાં હતો ઘણા સમયથી. જેલમાંથી આવ્યા બાદ 3 દિવસ સત્રમાં ગયો અને 3 દિવસ સત્ર બાદ હું મારા ઘરે આવ્યો છું. કહેવાનો મતલબ કેટલાક શુભચિંતકો જેઓ એવું માને છે કે ચૈતરભાઈ, આ તમે હવે બધું રવા દો, તમે જતા રહો, તમારી ડિમાન્ડ, તમારી લોક ચાહના છે. ઘણા સાથી મિત્રો હોય એ બી કહે કે તમે જતા રહો. ઘણા એવા વ્યક્તિઓ હોય કે જે અંગત હોય, જેના નામ ના લેવાય, પણ એવા લોકો કહેતા હોય કે તમે સારું કામ કરો છો, સરકારમાં આવી જાવ, સરકાર સાથે રહીને કરો, એવી બધી વાતો થતી હોય. ત્યારે બસ અમારી જનતાની ચિંતા કરતા હોય છે અને અમે ક્યારે પણ શોર્ટકટ અપનાવ્યો નથી અને લોકોનો વિશ્વાસ તોડ્યો નથી. તો લોકો સાથે રહીને જ અમે આગળ વધીશું. મારે ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા તમે જોયું હશે જે પ્રકારના અંદરના બધા વિવાદો એમના ચાલે છે અને જે પ્રકારના આપણા સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ ક્યારેક સરકાર ધ્યાને લેતી નથી, પ્રશાસન ધ્યાને લેતું નથી, જેવી અનેક બાબતો આપણા ધ્યાને છે કે આટલા વર્ષના એમના શાસન દરમિયાન પણ આપણા સમાજના નેતાઓનું કોઈ સાંભળતું ના હોય, તો મારે ભારતીય જનતા પાર્ટીમાં જવાનો કોઈ અર્થ રહેતો નથી. ચેતરભાઈ, તમે પર એ લોકો જે આરોપ મુકતા હોય છે કે ચેતરભાઈ જે છે તો એ ગુસ્સાવાળા છે, અકળાઈ જાય છે, તો ચેતરભાઈ હસી મજાક કોઈ દિવસ કરે છે કોઈ નેતા સાથે કે નહીં, કે આમ જનતા સાથે કે નહીં? એ આરોપ તમારી પર એવો મુકાય છે કે ચેતરભાઈ કે ગુસ્સાખોર છે, તમે તેની જોડે ઝઘડો કરી બેસે છે, આ એવો સ્વભાવ છે, એ વિશે વાત કરે છે ને, એવી એક ઇમેજ તમારી જે બનાવવામાં આવી છે, તમે એ બાબતે શું કહેશો? અત્યાર સુધી આદિવાસી વિસ્તારની તમામ ગ્રાન્ટો હોય, આયોજનો હોય, બધા બહારના લોકો આવીને એનજીઓ આ તે બધાએ કરી નાખ્યું. વનબંધુ કલ્યાણમાં 1 લાખ કરોડ રૂપિયા વપરાઈ ગયા, પણ આદિવાસીની સ્થિતિ તો છે ને તે છે. ત્યારે હું ચૂંટાયો છું. ચૂંટાયા બાદ બધો વહીવટ મેં જોયો અને આદિવાસીઓનો વિકાસ કેમ નથી થતો એ પણ મારા ધ્યાન પર આવ્યું છે. જે પહેલા કરતા હતા એ જ પ્રવૃત્તિ આજે પણ આ લોકોની ચાલુ છે. તમે જોયું હશે ગુજરાત પેટર્નમાં પ્રભારી મંત્રીએ 60 કરોડનું આયોજન અહીંયા કરી નાખ્યું અમને પૂછ્યા વગર. એ જ પ્રકારે નીતિ આયોગનું 13 કરોડ રૂપિયા કલેક્ટરે આયોજન કરી નાખ્યું. તો આ આયોજનો બારોબાર થાય એટલે આદિવાસીના છેવાડા વ્યક્તિ સુધી કોઈ ગ્રાન્ટ પહોંચતી નથી. મેં ક્યારે મારા જમીનના ઝઘડા માટે મેં સરકાર સામે લડવા ગયો નથી કે મેં મારા કોઈ 2 નંબરના ધંધા નથી, પણ લોકોના હિત માટે જ્યાં પણ ખોટું થાય છે, અમારા લોકોના હકનું છીનવાય છે, તે જગ્યાએ હું કોઈને પણ ડર્યા વગર બોલું છું અને લડું છું. મારે સડક પર ચાલવું પડે કે ધરણા કરવી પડે કે આંદોલન કરવું પડે કે ગૃહમાં લડવું પડે, તો મેં સરકારને એ વાતથી વાકેફ કરું છું. તે ઘણા લોકોને પસંદ નથી, પણ મેં 1 કે 2 કે 3 વાર તો તમે જોયું હશે કે મેં સિસ્ટમથી રજૂઆત કરું છું, પણ એ સિસ્ટમથી આ અધિકારીઓ માને એવા નથી કે કોઈ નેતાઓ માને એવા નથી. ત્યારે અમારે આક્રમક બનવું પડે કે અમારા લોકોના અધિકારને ન્યાયનું છીનવાય, ત્યારે અમારે આક્રમકતાથી રજૂઆત કરવી પડે, એ વાત છે. બીજું, ક્યારે હું પણ અધિકારી હતો, હું પણ ભણેલો નેતા છું, મારે કોઈ ધારાસભ્ય બન્યો છું, મારે કોઈ બીજા પ્રકારનો માણસ નથી બનવાનો. આટલી નાની ઉંમરમાં મારા હેસિયત કરતાં પણ વધારે લોકોએ મને આપ્યું છે, ત્યારે એ લોકોનું કામ કરવાના પ્રયાસ કરું છું.
મારે કોઈ સાથે વ્યક્તિગત ઝઘડા નથી. બીજું ચેતરભાઈ, જે તમે પેલું કહેવાય કે તમે રજૂઆત કરો છો, તમારા જે પણ મતલબમાં જે કોઈ પણ મુદ્દા ઉઠાવો છો, તો આટલી બધી હિંમત ધારાસભ્ય ચેતર વસાવા, કારણ કે સામે બીજેપીની સરકાર છે, બીજેપી પાસે 150 કરતા વધારે ધારાસભ્યો છે, કેન્દ્રમાં પણ સરકાર છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા, કારણ કે બીજા જે ધારાસભ્યો છે એના કરતા એક મજબૂતાઈથી તમે એકલા હાથે તમામ પ્રશ્નો ઉઠાવો છો. તમામ મુદ્દે તમે કોઈ પણ હોય મુદ્દો તો તમે એક કઈ સાદી ભાષામાં કહીએ તો કે દરેક મુદ્દે તમે કૂદી પડો છો કે ભાઈ કોઈ પણ મુદ્દો હોય જનતાનો, હું તો આગળ સૌથી પહેલા તમે જ હોય છો. મતલબમાં આ જે હિંમત અને આ જે તમે કઈ રીતે આમ આટલી બધી હિંમત તમારામાં કેવી રીતે છે ને તમે તે કેવી રીતે આ બધું હેન્ડલ કરો છો, કારણ કે આ સામાન્ય માણસની વાત નથી. અનેક લોકો ધારાસભ્ય છે એ આવી રીતે મુદ્દા ઉઠાવી નથી શકતા, સરકારમાં છે કે વિપક્ષમાં છે. તમે આ હિંમત કેવી રીતે કેળવો છો ને આનું ખાસ રહસ્ય શું? આ જે પ્રકારે મેં ધારાસભ્ય બન્યો તો અમને ગાંધીનગરમાં એક સારો બંગલો મળી જાય છે, વાટર મળી જાય છે, આખી સુવિધા મળી જાય છે, અને ઘણા ધારાસભ્ય ત્યાં પરિવાર સાથે રહી છે. પણ મેં ક્યારે ગાંધીનગર કે મારા ઘરે રજા નથી પાડી. હું મારા વિસ્તારમાં રહું છું અને લોકોના કામ કરું છું. એ કામ કરું છું ત્યારે આજે આખું ગુજરાત મને ઓળખે છે અને લોકોમાં મને ચાહના મળે છે. ત્યારે તમે જોયું હશે, હું જેલમાંથી જે દિવસે છૂટીને આવ્યો, વડોદરા જ્યારે 80 દિવસનો જેલવાસ, તો તમને બધાને ખબર જ છે કે કઈ પ્રકારે આ લોકોએ મને ત્યાં વેદના આપી, કઈ પ્રકારે મને કોટડીમાં રાખ્યો, મારે જમવાનું જેલનું જમવું પડ્યું, મારે આસન પટ્ટામાં રહેવું પડ્યું ને એકલું રહેવું પડ્યું. ને 2 તો ત્યાં બ્લેક કોબરા પકડ્યા મારી બેરેકની આગળ, 3 તો ત્યાં ઘૂસી ગયા તો મળ્યા ને, એક તો મારી બેરેકના ટોયલેટ બાથરૂમનું પેલું મારી કોટડીના એના પાઇપમાં ઘૂસી ગયો ને એક કોબરા કરડે પેલા આવેલા પકડવા વાળા મને કે સાહેબ હારું આ તો તમે જોયા, એ ડંક મારે એટલે તમારે અડધો કલાકમાં સારવાર ના થાય તો તમે પોણો કલાકમાં મરી જાઓ. મેં જેલ બદલી માંગી તો જેલ બદલી પણ ના આપી મને. તો આવી પરિસ્થિતિમાં જેલ કાપીને હું જ્યારે બહાર નીકળ્યો ત્યારે જે લોકો વડોદરા આવીને, કપુરાઈ આવીને, ડભોઈ આવીને કે ગામડાના સ્ટેશને આવીને, તિલકવાડા હોય, ગરુડેશ્વર હોય, દેવલિયા હોય, નાંદોદ હોય, મોવી હોય, જે લોકો 2-2 કલાક ફૂલહાર હાથમાં લઈને જે મારું સ્વાગત કરતા હતા, એ જ મારી તાકાત છે. બાકી આ તો ભાજપનું 162 ધારાસભ્ય છે, 30 વર્ષથી એમની સરકાર છે, પોલીસ તંત્ર બધું જ એમનું છે. મારું કારનું પતાવી દે, પણ આ ગરીબ અને સામાન્ય લોકોની જે મને આશીર્વાદ મળે છે, તો એ જ મારું મનોબળ છે. તમે જોયું હશે, જેલમાંથી આવ્યા બાદ 1-2 દિવસ મારું મગજ ધીમું ચાલતું હતું, એટલે સેટઅપ કરવા માટે હું ત્યાં સર્કિટ હાઉસે બેઠો રહ્યો અને બીજા ત્રીજા દિવસે પછી મારા કાર્યક્રમો પણ મેં ચાલુ કર્યા. તો આ બળ અને આ તાકાત એ સામાન્ય લોકો પરથી મળે છે અને એ લોકોની જે મારી ચિંતા કરે છે, મને જે મારા પ્રત્યેની એમની લાગણી છે, એ જ મારી તાકાત છે. એના થકી જ હું લોકોનો અવાજ બનું છું ને એના થકી જ હું સરકાર સામે લડું છું. એવું કહી શકાય કે જેલમાંથી નીકળ્યા બાદ ચેતરભાઈ હજુ પહેલા કરતા વધારે જોમ ને જુસ્સાથી કામ કરતા જોવા મળશે ને મળી રહ્યા છે. શું કહેશો એ બાબતે? બિલકુલ ચોક્કસ. મેં કોઈનું ખોટું કર્યું નહોતું, છતાં મને 80 દિવસ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો. એ મારા માટે દુઃખદ હતું ને પીડા હતી. મારો પરિવાર ચિંતામાં હતો, મારા આગેવાનો, અને એવા કપરા સમયમાં પણ લોકોનો જે સહકાર મને મળ્યો. મારી ગેરહાજરીમાં ડેડિયાપાડામાં સંમેલન થયું, 9 ઓગસ્ટ આદિવાસી દિવસે મારા નામ પર લોકો ભેગા થયા. તો આજે વિશ્વાસ મારા પર છે, તો મેં તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે મને ભગવાન શક્તિ આપે કે જે સામાન્ય ગરીબ લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો છે, મારા પર ભરોસો કરે છે, એ લોકોને હું મદદરૂપ બનું, એ લોકોના નાના મોટા કામ કરું, એમની સેવા કરું. એ ભગવાન શક્તિ આપે એ જ પ્રાર્થના કરું છું. અને મેં કદાચ ખોટું કરું તો મેં પાછી પાની કરું, પણ મેં ક્યાંય ખોટું કર્યું નથી અને મને વેઠવાનો વારો આવ્યો ત્યારે મને પૂરેપૂરો ન્યાય પ્રણાલિકા પર પણ ભરોસો છે કે સત્યનો જ વિજય થશે. અને જેલમાંથી આવ્યા બાદ પણ જે મારી પહેલા જે મારા તેવર હતા, એ તેવર પ્રમાણે જ હું લોકોના કામ કરતો આગળ વધુ છું. એ જ મારી કાર્ય કરવાની રીત છે. છેલ્લો એક સવાલ છે ભાઈ, દર્શનાબેન બાબતે આપણે વાત કરી હતી, પણ એમાં થોડીક લાંબી પણ વાત કરી લઈએ કે મનસુખભાઈ સીધું એવું કીધું કે ચેતરભાઈ અને દર્શનાબેન જે છે એકબીજાને સપોર્ટ કરે છે, એટલે કે દર્શનાબેન ચેતરભાઈને સપોર્ટ કરે છે. અને બીજું કે આ સમગ્ર બાબત જે તમારી પર આક્ષેપો થાય છે કે બીજેપીના કેટલાક નેતા ચેતરભાઈને મળેલા છે, રીતેશભાઈની વાત થાય છે, તો આ બધી બાબતને લઈને તમે શું માનો છો અને તમે શું કહેવા માંગો છો આ બાબતે? આ બિલકુલ પાયાવિહોણી બાબત છે. દર્શનાબેન એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને મહિલા ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટી કદાચ
આવનારા મંત્રીમંડળના વિસ્તરણમાં એમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવી શકે છે. ત્યારે મનસુખભાઈને કદાચ એવું હશે કે અહીંના નર્મદા જિલ્લામાં મને પૂછ્યા વગર કોઈએ કંઈ કરવું ના જોઈએ, હું કરું એ જ થવું જોઈએ, તો એમને કદાચ એવું થતું હશે કે દર્શનાબેન કાલે ઉઠીને રાજ્ય કક્ષાના મંત્રી બને તો પાછું અમારે એમનું સાંભળવાનું થશે. એટલા માટે કદાચ સરકાર સુધી મેસેજ જાય એના માટે એમણે કીધું હશે. બીજું કે દર્શનાબેન એ મનસુખભાઈ વસાવા પહેલાના લોકસભાના સાંસદ એ ચંદુભાઈ દેશમુખના પુત્રી છે અને દર્શનાબેનને કેટલાક લોકો આવનારા ભવિષ્યમાં મનસુખભાઈનો વિકલ્પ એટલે કે ભારતીય જનતા પાર્ટીમાંથી લડશે એવી રીતના પણ જોઈ રહ્યા છે. તો આ કારણ પણ હોઈ શકે કે દર્શનાબેનને અમુક મર્યાદામાં રાખવું, એટલા માટે ચૈતરભાઈ સાથે આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્રીજું કે જે જૂના રાજમાંથી મેં પદયાત્રા કરી એ મનસુખભાઈનું પોતાનું ગામ હતું અને ત્યાં આજે રોડ નથી, કોઈ એમ્બ્યુલન્સ નથી જતી, લોકો ચાલતા જાય છે. ત્યારે મીડિયાને કદાચ ડાયવર્ટ કરવા માટે એમને કોઈ સજેશન આપ્યું હશે કે તમે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી દો તો મીડિયા તમને નહીં પૂછે કે તમારા ગામનો રોડ કેમ નથી બનાવ્યો. મનસુખભાઈએ તો એનો ખુલાસો કરવો જોઈએ કે ભાઈ પોતે 7 ટર્મના સાંસદ છે, 30 વર્ષથી એમની સરકાર છે, રોડ કેમ નથી બનતો એનો ખુલાસો કરવાની જગ્યાએ એમણે ડાયરેક્ટ દર્શનાબેન ચૈતરભાઈને સપોર્ટ કરે છે અને દર્શનાબેને કેટલાક ભાજપના લોકોને ચૈતરભાઈ સાથે મોકલી આપ્યા અને એવા બધા સ્ટેટમેન્ટો કર્યા. એટલે લોકો ડાયવર્ટ થઈ ગયા અને મીડિયા ડાયવર્ટ થઈ ગયું, જૂના રાજ ડાયવર્ટ થઈ ગયું. ને તમે રીતેશભાઈને વાત કરો છો, રીતેશભાઈ સાથે હું ક્યારે એવી રીતના મળ્યો નથી કે બીજા ભાજપના કોઈ નેતાનું લોકસભા દરમિયાન પણ મને સહકાર મળ્યો નથી. મનસુખભાઈ પર એવા કોઈ પુરાવા હોય કે કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકોએ મને મદદ કરી હોય, આર્થિક મદદ કરી હોય કે રાજકીય મદદ કરી, તો એમણે જાહેર કરી દેવું જોઈએ, એમની પાર્ટીમાં એમણે ફરિયાદ કરી દેવી જોઈએ. પણ એવું કંઈ છે નથી. આ બિલકુલ બધી પાયાવિહોણી બાબતો છે. ચિત્રભાઈ, છેલ્લો સવાલ આપણે કરીએ કે ચૂંટણીઓ જે આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, તો આમ આદમી પાર્ટી કઈ કઈ જગ્યાએ ચૂંટણી લડવાની છે? કારણ કે નર્મદામાં તો તમે કીધું, પરંતુ કયા જિલ્લામાં વધારે પ્રયાસ રહેશે આમ આદમી પાર્ટીનો ટ્રાઇબલ બેલ્ટની અંદર? જો વાત કરીએ તો કયા જિલ્લામાં આમ આદમી પાર્ટીને લાગે છે કે અહીંયા મહેનત કરીશું તો જીતીશું, એવું આમ આદમી પાર્ટીનું પ્લાનિંગ કયા વિસ્તારમાં છે ને કયા જિલ્લામાં છે કે જ્યાંથી સીટો નીકળી શકે તેવી શક્યતા લાગી રહી છે? હાલમાં તો હું અંબાજીથી ઉમરગામના 14 જિલ્લામાંની જવાબદારી હું સંભાળું છું અને 14 જિલ્લામાં જેટલી પણ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની બેઠકો આવેલી છે એમાં તમામે તમામ બેઠકોમાં મારી જે જવાબદારી છે એ પ્રમાણે હું ઉમેદવારો ઊભા રાખવાના પ્રયાસો કરવાનો છું અને દરેક જગ્યાએ અમારાથી બનતા પ્રયાસો એ વ્યક્તિને જીતાડવાના પણ હશે. અને ગુજરાતની વાત કરું તો સૌરાષ્ટ્ર, સુરત કે મધ્ય ગુજરાત બધી જ જગ્યાએ જેટલી 9,000 જેટલી આખા ગુજરાતની બેઠકો થાય છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની 9,000 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાની અમારી ગણતરી છે. પણ હાલમાં મારા ઝોનમાં હું પોતે પ્રવાસ પણ કરવાનો છું, મારી યાત્રા પણ અંબાજીથી ઉમરગામ સુધી નીકળવાની છે અને તમામ વિસ્તારના તમામ યુવાનોને પણ આહવાન કરીએ છીએ, જે લોકો ગુજરાતમાં પરિવર્તન ઈચ્છી રહ્યા છે એ લોકો અમારી સાથે આવે, જોડાય અને જીતીને લોકોનું સારું કામ કરે એવા યુવાનો અમારી સાથે જોડાય, એવા લોકોને પણ અમે મંચ આપીશું અને લડવા માટેની તક આપીશું. અને ચોક્કસ અમે આપને એટલું તો વિશ્વાસ આપીએ છીએ કે ટ્રાઇબલ વિસ્તારમાંથી ઘણી તાલુકા પંચાયતો અમારી બનવાની છે અને અમારી નજરમાં છે નર્મદા છે, દાહોદ છે, એવી જિલ્લા પંચાયતો, છોટાઉદેપુર છે, એવી જિલ્લા પંચાયતો પણ અમે આવનારા દિવસોમાં બનાવવાના છે. તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેઓએ તમામ મુદ્દે વાત કરી છે. તેઓએ જે તેમની પર જે આરોપ મૂકવામાં આવ્યા છે ભાજપ દ્વારા, અન્ય નેતાઓ દ્વારા, તે મુદ્દે પણ ખુલીને વાત કરી છે. સાથે સાથે તેમને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કયા જિલ્લામાં ચૂંટણી લડશે તે મુદ્દે પણ તેમને ખાસ વાત કરી હતી. તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા. તેમને ગુજરાત તક સાથે ખાસ વાતચીતમાં તમામ મુદ્દે પોતાની વાત મૂકી છે અને પોતાનો પક્ષ પણ મૂક્યો છે અને સાથે સાથે તેમને એમ પણ કહ્યું છે કે તેમને આ રીતે ખોટા કેસમાં ફસાવા માટે એટલા માટે જ આવે છે કારણ કે તે ભ્રષ્ટાચારના મુદ્દે બોલતા હોય છે, તેઓ જે ખોટા કામો થતા હોય છે તે વિશે ખુલીને બોલતા હોય છે, એના જ કારણે તેમનો અવાજ દબાવવા માટેનો આ પ્રયાસ કરવામાં આવતો હોય છે તેવું ધારાસભ્યનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.